સદગુરુદેવની જય। ઊંચા પાણી ન રહે, નીચે ही ठहराए। ऊंचा पानी न रहे, नीचा ही ठहराए। नीचा होय सो भर पिए, ऊंचा प्यासा जाय कबीरा, ऊंचा प्यासा जाय। અર્થાત એટલે કે કબીર આપણને આ દોહામાં કહે છે કે જો પાણી ઊંચેથી પડતું હોય તો ઊંચાઈ ઉપર એ ક્યાંય પણ એ ઠહેરાતું નથી, એટલે કે એનું એ સ્થાન ગ્રહણ કરી નથી શકતું। એ જ્યારે નીચે પડે છે ત્યારે જ એ એના સ્થાને સ્થિર થાય છે। એવી રીતે આપણે પણ મનુષ્યએ પણ જો પોતે બહુ અભિમાન કરે, ઊંચું પદનું એને માન હોય, સન્માન હોય અને એ ક્યારેય નીચા નમવાની વાત નથી કરતો, એને પોતાના હોદ્દાનો અભિમાન હોય છે। પરંતુ કબીર આપણને એવું કહે છે કે જો તમે નીચા નમશો તો તમે પાણી ભરી અને પી શકશો, અને જો તમે ઊંચા જ રહેશો તો તમે તરસ્યા રહેશો। આ ઉપરથી કબીર આપણને એવું કહે છે કે અભિમાન, માન, મોભો, ઇજ્જત, હોદ્દો એ બધુંને એક બાજુ મૂકીને આપણે સામાન્ય માણસની જેમ સરળતાથી જીવન જીવવું જોઈએ। એ બધું હોવા છતાં અભિમાન નહીં કરવાનું અને સાદાઈથી જીવન જીવવાનું। કોઈને એવું લાગવું જોઈએ કે આની પાસે ખરેખર આટલો હોદ્દો છે, પરંતુ તેમ છતાં એ કેટલું સરળ છે એવું અન્ય લોકોને લાગવું જોઈએ। જો તમે આવું જીવન જીવશો તો તમે ક્યારેય પ્યાસા નહીં રહો, એટલે કે તરસ્યા નહીં રહો। અને સદગુરુના ચરણમાં પણ એવી જ કંઈક વાત છે। આપણે કોઈ પણ મોટો વ્યક્તિ, મોટો હોદ્દેદાર, કોઈ પણ પોસ્ટ ઉપર ભલે તે હોય, પરંતુ સદગુરુ ચરણમાં ગયા પછી તો એને નાનામાં નાના બનીને જ રહેવું પડે છે, તો જ સદગુરુની કૃપા એના ઉપર વરસે છે અને એનું જીવન ધન્ય બની જાય છે। અને સંતો પણ આપણને એ જ વાત સમજાવે છે કે ભલે તમારી પાસે પૈસા, ગાડી, બંગલા બધું હોય, પરંતુ જો એનું અભિમાન કરશો તો તમે ચકનાચૂર થઈ જશો। માટે એનો અભિમાન નહીં કરતા એ ભગવાનની આપણા ઉપર કંઈક રહેમ દ્રષ્ટિ છે, આપણું એવું કંઈક સારું ભાગ્ય છે એવું માનીને આપણે જીવન જીવવાનું છે। જો આવું જીવન જીવીશું તો અવશ્ય કૃપા ઉતરશે સંતોની અને તમે ધન્ય થઈ જશો। માટે નીચા અને જેટલા બને એટલા ઝીણા અને નાના બનીને જીવન જીવવું જોઈએ। સદગુરુદેવની જય। જો મિત્રો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી મારી આ ચેનલ ગ્રો કરી શકે।